ફ્રેન્ડ સાથે દ્વારકા જવાની મજા જ અલગ છે નહીં, હે ને? એટલે જ અમે 3 બેનપણીઓ નીકળી પડી છે દ્વારકાની સફરે. જય શ્રી કૃષ્ણ. દર્શન કરીને મસ્ત સાડીમાં ફોટોશૂટ કરીને આવી ગયા અમે અમારા નોર્મલ અવતારમાં. દ્વારકાધીશને તો 56 ભોગ પીરસાઈ ગયો હતો ને મંદિર બંધ થઈ ગયું હતું. પણ અહીંયા અમને લાગી હતી જોરદારની ભૂખ. ચાલતા ચાલતા પહોંચી ગયા બજારમાં અને ત્યાં અમને મળી ગયા માધવ, એટલે કે માધવ નામની હોટલ. આજો. ભૂખ લગી. હા પહેલા તમે ખાઓ બસ. ચાઇનીઝ ને સાઉથ ઇન્ડિયન થી કામ ચાલી ગયું અમારું. પછી બજારમાં થોડા આટા માર્યા. કંઈ લેવું નહોતું પણ ટાઈમપાસ તો કરવો ને. એ ટાઈમપાસના ચક્કરમાં અમે ગોલો બનાવ્યો. ઓરેન્જ, કાલાગઠ્ઠા ને રેડી છે આપણો તૂટી ફૂટી વાળો ગોલો. મેં ખાઈ લીધો થોડો ને ફેક ફૂડ બ્લોગર જેવા રિએક્શન પણ આપી દીધા. દ્વારકાધીશની સાથે જાણે આખું દ્વારકા સૂતું હોય ને એવું લાગે. બહુ તડકો હતો એટલે આવી ગયા અમે અમારા પાછા ઠેકાણે. પણ આ શું? ચૂપ થઈ જા. હું રડું છું કેમ? સી યુ ઇન નેક્સ્ટ વ્લોગ. જય દ્વારકાધીશ.